પછીથી આપણે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વમાં આગળ વધશું. તો આપણે અહીંયા અત્યારે ઉદાહરણનો અભ્યાસ એક કરશું કે ઉદાહરણ 4.13. આમાં આપણે ત્રણ પરિસ્થિતિની અંદર આપણને એક આકૃતિ દોરીને આપેલી છે, બરાબર. એમાંથી પ્રવાહો માપવાના છે. તો આપણે તે આકૃતિ આ રીતે વિચારીને આપણને અહીંયા દોરીને આપેલી છે રકમની અંદર. ત્રણ ઓહમનો અવરોધ છે અને 3 વોલ્ટની બેટરી છે. આપણે અહીંયા જુદા જુદા નામ આપણે આપી દેવી કે દાખલા તરીકે આનું અવરોધ R નામ આપી દીધું, આના વોલ્ટેજને V કહી દીધું આપણે, બરાબર. આવી એક સિમ્પલ આકૃતિ આપેલી છે અને ત્રણ જુદી જુદી પરિસ્થિતિઓ છે. તો દાખલા તરીકે પહેલી પરિસ્થિતિમાં શું વાત કરે છે કે જો આપણે RG 60 ઓહમનું અવરોધનું ગેલ્વેનોમીટર હોય એટલે RG બરાબર 60 ઓહમ. આ ગેલ્વેનોમીટર આપણે જોડ્યું હોય 60 ઓહમનું, રકમ એમાં બુકની અંદર બરાબર સમજાય એવી નથી. પહેલો પોઈન્ટ એવો છે કે જો આપણે આ પરિપથ છે એ તો છે જ, આપેલો જ છે, એમાં આપણે 60 ઓહમનું ગેલ્વેનોમીટર જોડેલું હોય તો પ્રવાહ માપવાનો છે આપણે. આ આપણો પહેલો ક્વેશ્ચન છે. તો આપણે એના માટે પરિપથ તૈયાર કરવી નવો. કે દાખલા તરીકે આવી રીતની વાત છે. આ આપણો ઓરિજિનલ અવરોધ R જે હતો 3 ઓહમનો E, અને આપણે જે અત્યારે RG જોડ્યો એ 60 ઓહમનો ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે મૂકી દીધો અત્યારે RG ની હારે. અને આ વોલ્ટ જે હતા 3 વોલ્ટ એ તો આપણે એમનેમ જ રાખવાના છે. તો હવે જુઓ કે આમાં પરિપથનો અવરોધ બદલાઈ જશે. આમાં અવરોધ એક જ હતો, તો પરિપથનો અવરોધ શું બને અત્યારે? આપણે એનું નામ અત્યારે હાલ પૂરતું R ડેશ આપી. તો R વત્તા RG બને શ્રેણી જોડાણ હોવાથી. તો આપણે R ડેશ મેળવી લેવી. R ની કિંમત 3 વત્તા 60 એટલે આ 63 ઓહમ જવાબ થઈ ગયો અવરોધ. હવે આપણે પ્રવાહ ગોતવાનો છે. તો પસાર થતો પ્રવાહ મેળવવા માટે આપણે કયું સૂત્ર લઈએ? પ્રવાહ I, પહેલાને આપણે I ડેશ જ નામ આપશું. I બરાબર V અપોન R, આવું સૂત્ર આપણે જાણીએ. એટલે V બદલાવાનું નથી, V અપોન R ડેશ આપણે અહીંયા એમનામ જ લખશું. એટલે V ની કિંમત 3 છે છેદમાં 63, એટલે 3 ભાગ્યા આપણે 63 કરીએ એટલે 0.048 એમ્પિયરનો પ્રવાહ મળે. આ આપણો પહેલો ક્વેશ્ચન આપણે પૂરો કર્યો. બીજા નંબરની વાત કરીએ બી પોઈન્ટની અંદર. તો બી પોઈન્ટની અંદર શું કહેવા માંગે કે જો આપણે શંટને જોડી દેવી, આપણને ખ્યાલ છે કે શંટ કેવી રીતે જોડતા હતા આપણે, તો આકૃતિ બદલી જશે થોડીક. કે અહીંયા સમાંતરની અંદર શું થઈ જશે? એક નવો અવરોધ જોડી જશે કે જેને આપણે અહીંયા શંટ તરીકે ઓળખતા હતા. અહીંયા નામ આપણે એનું આપી દીધું RS. એ કેટલા ઓહમનો જોડવામાં આવે છે? તો કે RS બરાબર 0.02 ઓહમનો શંટ જોડી દેવામાં આવે. તો હવે શું કરવું પડશે આપણે અહીંયા? અને પ્રવાહ આપણે ગોતવાનો છે. વસ્તુ એની જ છે, શું પ્રવાહ મળે એ જોઈશું આપણે. તો આખો પહેલા પરિપથનો અવરોધ મેળવવા માટે આ બેનો સમતુલ્ય પહેલા મેળવી લેવો પડે. તો કે એનો સમતુલ્યનું નામ આપણે ગમે તે આપણે આપી દેવી કે એનો સમતુલ્ય અવરોધ જે છે આ બેનો સમાંતર માટેનો, બરાબર, એ સમતુલ્ય અવરોધ
આપણે અગાઉના પ્રશ્નમાં પણ જોયું હતું RS RG ભાગ્યા RS વત્તા RG સમાંતરમાં આપણે કેવી રીતે આ જવાબ મળે છે આપણને ખ્યાલ છે. કિંમત મૂક દો 0.02 ગુણ્યા RG 60 0.02 વત્તા 60. તો આપણે એનું સાદુરૂપ આપણે આપીએ તો એના સમતુલ્ય અવરોધનું મૂલ્ય લગભગ 0.02 ઓહમ મળે છે આપણને. આ સમતુલ્ય અવરોધ મળી ગયો. હવે પાછું આ સમતુલ્ય અવરોધ તો આપણે મેળવી લીધો છે, બરોબર. એને આની હારે R હારે મૂકવાનો એટલે ત્યારે આપણને જે નવો અવરોધ મળશે R ડબલ ડેશ, બરાબર. અહીંયા આપણે કોઈ પણ નામ આપી દીધું હોય, દાખલા તરીકે RS નામ આપી દઈએ આપણે, કેપિટલ RS. તો આ બેનો સમતુલ્ય શું થઈ ગયો? કેપિટલ RS. અને આ R એની હારે કેવું થયું? શ્રેણીમાં થયું. એટલે R વત્તા કેપિટલ RS બરાબર R ની કિંમત તો આપણી પાસે ઓલરેડી 3 છે જ, વત્તા 0.02 એટલે આનો જવાબ આપણને મળે 3.02 ઓહમ. હવે આપણે આનો પ્રવાહ મેળવશું. તો પ્રવાહ I ડબલ ડેશ બરાબર V અપોન R ડબલ ડેશ. V ની કિંમત 3 છેદમાં 3.02 એટલે આપણને આ જવાબ મળ્યો 0.99 એમ્પિયર. આપણે શન્ટ જોડી દેવી. શન્ટ નહોતો જોડ્યો ત્યારે પ્રવાહ 0.048 મળ્યો, ખાલી ગેલેનોમીટર જ જોડેલું હતું. તો હવે શન્ટ જોડી દેવી એટલે આમાં 3 અવરોધ થઈ ગયા પરિપથમાં. એટલે આનો પહેલા સમતુલ્ય ગોતવો પડે. આનું જોડાણનો ઉકેલ પહેલા લાવી પછી એની હારે પાછું એનું શ્રેણીમાં જોડાણ ગણવું પડે. હવે આપણે અહીંયા ત્રીજા પોઈન્ટ તરફ આગળ વધીએ કે જો આપણે રકમની અંદર જોઈએ શૂન્ય અવરોધ વાળું એમીટર લીધું હોય, શૂન્ય અવરોધ વાળું એમીટર એટલે RG બરાબર 0 હોય તેવું એમીટર લીધું હોય. અને પછી પ્રવાહ આપણને માપવાનો થાય, પ્રવાહ મેળવવાનો હોય આપણે. તો એ પ્રવાહ મેળવવા માટે આપણે જો RG ની તો કઈ વેલ્યુ રહેતી નથી, એ તો 0 જ થઈ ગયું છે, બરોબર. તો હવે પરિપથમાં બે જ વસ્તુ રહી, આ છે જ નહીં, આ નથી. એટલે આપણે સમતુલ્ય અવરોધ લેવી આવી રીતે R ડેશ બરાબર R વત્તા RG. તો R ની કિંમત તો 3 છે જ, વત્તા 0 બરાબર 3 ઓહમ. તો પ્રવાહ આપણે મેળવી લેવી I બરાબર V અપોન R ડેશ. V ની કિંમત 3 તો કે 1 એમ્પિયર. તો પ્રવાહ આપણને કેવો મળ્યો? 1 એમ્પિયર. તો આમ 3 જવાબો આપણે જુદી જુદી પરિસ્થિતિમાં મેળવ્યા. પહેલા સામાન્ય જવાબ આપણે મેળવો કે જો આપણે ગેલેનોમીટર જોડેલું હોય તો આ પરિસ્થિતિની અંદર પ્રવાહ આપણને 0.048. હવે આપણે ગેલેનોમીટર તો છે જ, હારે શન્ટ જોડ્યો હોય તો આપણને આવી રીતે પ્રવાહ મેળવો સમતુલ્ય. અને ગેલેનોમીટર હે જ નહીં એટલે ગેલેનોમીટર છે પણ એનો અવરોધ 0 છે, શન્ટ જોડેલો ત્યારે હોતો નથી. તો ત્યારે આપણે મેળવો તો 1 એમ્પિયરનો પ્રવાહ મળ્યો. તો આ જુદી જુદી પરિસ્થિતિની અંદર આપણે પ્રવાહો અહીંયા મેળવેલા છે. હવે આપણે દાખલો આગળ વધારીએ, બીજો એક જોઈએ. સ્વાધ્યાય 4.10. સ્વાધ્યાય 4.10 નો દાખલો જોઈશું. બે ચલિત ગૂંચળાવાળા મીટરો લીધા છે M1 અને M2. તો કે ચલિત ગૂંચળાવાળા મીટર આપણને ખબર છે ચલિત ગૂંચળાવાળા મીટરને શું કહેવાય? તો કે ગેલ્વેનોમીટર કહેવાય, આપણે જાણીએ. અને કેટલા ગેલ્વેનોમીટર લીધા? 2. એકનું નામ M1 અને M2 એવી રીતે 2 નામ આપ્યા છે.
તો M1 ગેલોનોમીટર અને M2 ગેલોનોમીટર બેની પરિસ્થિતિ અલગ અલગ પ્રકારની છે. તો દાખલા તરીકે પહેલાનો અવરોધ આપણને 10 ઓહ્મ આપેલો છે. પહેલાના આટાની સંખ્યા N1 બરાબર 30 આપેલી છે. પહેલાનું ક્ષેત્રફળ 3.6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે. અને પહેલા ગુંદડાનું ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર 0.25 ટેસ્લા આપેલું છે. તો આવી રીતે પહેલા ગેલોનોમીટરની બધી બાબતો પૂરી થઈ ગઈ. બીજા ગેલોનોમીટરના અવરોધની વાત કરીએ તો અહીંયા R2 બરાબર આપણને 14 ઓહ્મ આપેલું છે. N2 આટાની સંખ્યા 42 આપેલી છે. ક્ષેત્રફળ A2 1.8 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર આપેલું છે. અને ચુંબકીય ક્ષેત્ર B2 0.50 ટેસ્લા આપેલું છે. તો આવી રીતે બે ગેલોનોમીટર માટેની અલગ અલગ બાબતો આપેલી. આપણે મેળવવાનું છે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. એટલે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર પહેલા આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા. તો આપણે આમ લખી શકીએ કે SI1/SI2 એ કી ગોતવાનો આપણે. બીજું આપણે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર પણ એ પોઈન્ટની અંદર આ મેળવવાનો અને બી પોઈન્ટની અંદર વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. એનું આપણે નામ SV1/SV2 મેળવવાનું છે. તો હવે આપણે આગળ વધીએ. સૂત્ર આપણે પાછા યાદ કરીએ કે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાના સૂત્ર શું હતા. તો પ્રવાહ સંવેદિતાનું સૂત્ર કંઈક આ પ્રમાણે હતું. પ્રવાહ સંવેદિતા SI બરાબર 5/I બરાબર NAB/K. આવી રીતનું હતું. તો એનો ગુણોત્તર લેવાનો. K નું મૂલ્ય અચળ છે. સ્પ્રિંગ અચળાંકનું મૂલ્ય અત્યારે લખેલું છે, રકમમાં આપણને આપેલું જ છે કે બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. એટલે કે સ્પ્રિંગ અચળાંક એટલે કોણ? K. એ સરખા છે. આપણે અહીં બે સૂત્ર બનાવી શકીએ. M1 માટે એક SI1 બરાબર N1 A1 B1 છેદમાં K તો બે માટે હરખા છે બરાબર. અને M2 માટે SI2 બરાબર N2 A2 B2 છેદમાં Kમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી. તો હવે આપણે આનો ગુણોત્તર લેવાનો છે. તો ગુણોત્તરથી આપણે આ બે સમીકરણનો ગુણોત્તર લઈ લેવી કે SI1 પહેલા મીટરની પ્રવાહ સંવેદિતા અને બીજા મીટરની પ્રવાહ સંવેદિતા SI2. તો K કેન્સલ થઈ જશે એટલે આવું સૂત્ર વધશે. N1 A1 B1 છેદમાં N2 A2 B2. હવે આપણે અહીંયા દરેક કિંમતો આપણને આપેલી તો છે જ. તો દરેક કિંમતો આપણે મૂકી દેવી. તો ચલો N1 ની કિંમત શું આપેલી છે? 30
A1 ની કિંમત 3.6 ગુણ્યા 10⁻³ અને B1 ની કિંમત છે 0.25 ભાગ્યા N2 42 ગુણ્યા A2 1.8 ગુણ્યા 10⁻³ ગુણ્યા 0.50. તો હવે આપણે -3 કેન્સલ થઈ જશે. ઉપરનું અને નીચેનું અલગ અલગ આપણે સાદુરૂપ આપવું પડશે. તો ઉપર અને નીચેનું આપણે અલગ અલગ સાદુરૂપ આપીએ. દાખલા તરીકે ઉપરનું આપીએ કે 30 ગુણ્યા 3.6 ગુણ્યા 0.25 એટલે ઉપરનું સાદુરૂપ આવ્યું 27 અને નીચેનું સાદુરૂપ એવી રીતે આપવું આપણે 42 ગુણ્યા 1.8 ગુણ્યા 0.50. તો એ જવાબ આવ્યો આપણો અહીંયા 37.8. એટલે આમ હવે આપણે આ બેનો ભાગાકાર કરી નાખવી. 27 ભાગ્યા 37.8 એટલે જવાબ આવે છે 0.71. તો આ પહેલો પોઈન્ટ છે એ આપણે અહીંયા પૂરો કર્યો કે એનો ગુણોત્તર આપણને મળી ગયો. હવે બીજી વસ્તુ આપણે શું અહીંયા મેળવવાની છે? તો કે બીજું આપણે વોલ્ટેજ સંવેદિતાનો ગુણાકાર મેળવવાનો છે. તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર આપણે યાદ કરીએ. તો વોલ્ટેજ સંવેદિતા માટે સૂત્ર યાદ કરવી. SV બરાબર 5/V બરાબર NAB/KR. આ વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર હતું આપણી પાસે. તો એ સૂત્ર લઈ લીધું આપણે. તો આપણે બે સૂત્ર બનાવીએ. M1 મીટર માટે M1 માટે શું બને? SV1 બરાબર N1 A1 B1 કે અચળ છે એટલે KR1. તો આ પહેલું સૂત્ર બને એના માટેનું. એવી જ રીતે આપણે બીજું સૂત્ર અહીંયા બનાવશું. M2 માટે SV2 બરાબર N2 A2 B2 છેદમાં KR2. હવે બંનેનો ગુણોત્તર લઈ લેવાનો છે. એમ પહેલા લીધો તો એમ બીજામાં. તો બંનેનો ગુણોત્તર આપણે લઈશું એટલે આવી રીતે થઈ જશે SV1 upon SV2 બરાબર કે કેન્સલ થઈ જાય N1 A1 B1 છેદમાં R1 ગુણ્યા N2 A2 B2 છેદમાં R2. હવે આપણી પાસે આ ગુણોત્તર તો છે જ. N1 A1 B1 છેદમાં N2 A2 B2 એ ગુણોત્તર આપણી પાસે છે. એ ગુણોત્તર કેટલો 0.71 છે બરાબર. એટલે આપણે અહીંયા સાદુરૂપ આગળ વધાર્યું હોય તો આવું સાદુરૂપ થઈએ R2 ભાગ્યા R1 ગુણ્યા એ ગુણોત્તર મૂકી દીધો 0.71. તો R2 ની કિંમત મૂકીએ. હવે R2 ની કિંમત શું છે? 14. R1 ની કિંમત કેટલી છે? 10 ગુણ્યા 0.71. તો આપણને આ જવાબ એ મળી જાય કે 1.4 સાથે 0.71 આપણે ગુણી દઈએ. 1.4 ગુણ્યા 0.71
એટલે આનો જવાબ આપણને 0.994 નિયર ઇક્વલ ટુ લખવી તો એક જવાબ આને કેવું હોય તો કહી શકાય. નિયર ઇક્વલ ટુ લખીએ તો